મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમને બધા મજામાં જ હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને સુરતમાં છે ને જો કાલનો વરસાદ બંધ થઈ ગયો છે અને આજે તો ખરાડ નીકળી છે, મસ્ત તડકોય નીકળ્યો છે, બધું સુકાઈ ગયું છે, પાણી ઉતરી ગયું છે, કંઈ ચિંતા કરવા જેવું નથી. પણ ખુશીની વાત શું છે કે ધંધો પાછો ફરીથી ચાલુ થઈ ગયો છે. એમ જો આટલા બધા બોક્સ લાવ્યા છે, આ પેકિંગ કરવાના છે. આમાં C2 છે, આ રીતે આ C2 પેક કરવાના બોક્સ છે. તો આટલા બધા તો ખાલી આ બોક્સ આવ્યા છે પેકિંગ કરવાના. અને એમાં હશે, એમાં શું છે, એમાં બધો માલ ભરેલો છે. આ બોક્સ લઈ આવ્યા છે. હજી લેબલ નથી આવ્યા ને, તો હજી તો એ લેબલ ને એવું બાકી છે. ભાઈ હજી લેવા ગયો છે અને બહુ પાણી ભરાઈ ગયું હતું કે નહીં, તો પાર્સલવાળો પાર્સલ લેવા ઘરે નહોતો આવતો, બહાર સેટ દેવા જવું પડતું હતું. તો હજી આજે કંઈ પાણી આગળ નહીં ઉતર્યું હોય, ખબર નહીં. તો પાર્સલવાળાને ફોન આવ્યો કે ભાઈ પાણી ભર્યું છે, અમારે ઇકો લઈને આવે તો કે ડૂબી જવાની, પાણી ભરાઈ જાય, બીક લાગે કે નહીં, બંધ પડી જાય એમ. એટલે તમે આવીને આપી જાઓ. તો છોકરો તો ટુ વ્હીલ લઈને પાછો પાર્સલ દેવા ગયો અને આ બધું અહીંયા ઘરે ઉતારતો ગયો. અને જો આ એનું લેપટોપ છે, તો હવે બેન ચાર્જિંગમાં મૂકે છે, કારણ કે કામ પાછું ચાલુ કરી દઈએ ને. હવે તમારે બધાને કેવો વરસાદ હતો, ઘરમાં પાણી આવ્યું હતું, નહોતું એવું, તમારા કોઈ માટે કેવી મુસીબત આવી હતી, નહોતી આવી, જરાક કમેન્ટ કરજો. અમારી માટે તો સારી મુસીબત હતી, કારણ કે આખી રાત લાઇટ નહોતી અને પાણી ઘરમાં એક વેચ ભરાઈ ગયું હતું. આપણો એક વેચ જેટલો આપણો પગ ડૂબી જાય ને એટલું પાણી ઘરમાં ભરાઈ ગયું હતું. રાતના 1:30 વાગ્યા સુધી પાણી રહ્યું હતું ઘરમાં. પછી પાણી ઘરમાંથી ઉતરી ગયું હતું, પણ બહાર તો પાણી હતું એટલું. પછી એવું લાઇટું નહોતી, એવું બધું હતું. થોડા ઘણા હેરાન થયા, પણ મહાદેવની દયા, તમારા બધાની દયા, આશીર્વાદ બધાના હારા હારા મળ્યા હતા. કે કાંઈ ઉપાધિ નથી, કાંઈ ટેન્શન જેવું નથી, ઘરમાં કોઈ નુકસાની બહુ નથી થઈ. થોડી ઘણી થઈ છે, એ તો આપણે ફૂંકાઈ દેવું તો ફૂંકાઈ જાય પાછું બધું. હા છે ને, તો બોક્સ બનાવવા મળ્યો છે, કારણ કે આ બોક્સમાં છે ને સીટ સોફાની ગાદી છે. સોફાની ગાદી આપણે ફાટી ગઈ હોય કે નહીં, તો ત્યાં ઉપર આમાંથી કાપીને લગાવી દેવાની, એના સ્ટીકર આવે એ છે. એ જો ભાઈ પેકિંગ કરવા મળ્યો છે, આ બોક્સ તૈયાર કર્યું. હવે એવું કરે છે, એક બોક્સમાં 2 નાખવાના આવે, 2 નાખવાના આવે ને ભાઈ. અને બેન એ બેસી ગઈ છે. હાબુ બતાવો તો બેન તમારે. જો આટલા બધા હાબુ છે, સરસ સરસ મસ્તીના. અને આ 2 બોક્સ, 2 પેકિંગ એના છે. એના બધા આપણે હાબુના થપ્પા પડ્યા ને બોક્સના, એ આગળ બેન બોક્સ તો ખોલે છે અને બોક્સ પેકિંગ કરશે. જો પેકિંગનું કામકાજ ચાલુ થઈ ગયું. કેમ બેન આટલું પેકિંગ કરતા કલાક હોઈ જાય? 1 કલાક લાગશે. જો હા, તો બેન જો પેકિંગ કરે. એક બોક્સમાં કેટલા 2 હાબુ નાખો છો ને? એક બોક્સ મોટું લાવ્યો છે, એમાં 3 હાબુ નાખવાના છે. હા, એકમાં 3 હાબુ નાખવાનો ઓર્ડર છે. અને પેકિંગ કરવાનું અત્યારે જેટલા એક બાકી રાખી દો, એક પેકિંગ કરવાનું, બાકી બધા પેકિંગ કરી નાખો. જેટલા ઓર્ડર છે એટલા તો કરશે ને. સારું હાલો, તો છોકરાઓ પેકિંગ કરે છે. આ ગાદીને તે પેકિંગ કરવાના છે. અને હાબુનો ઓર્ડર એવો છે, હાબુનું પેકિંગ કરવાનું છે. તો છોકરાઓનો ધંધો ચાલુ થયો છે થોડો થોડો. અને પેકિંગ કરવાનું અત્યારે છોકરો પેકિંગ કરવા બેસી ગયા છે. એટલે સારું હાલો, છોકરાને પેકિંગ કરવા દઈએ ને આપણે શાંતિથી ટીવી જોઈ. ઘર ઘર કેટલા બેસવાનું? લાગી દીધા તો પછી પ્રિન્ટ કઢાવવી પડે, કઢાવી ઉપર મારવાની. ચલો પહોંચે છે, હજી પેકિંગ જ કરે છે. બતાવો જેટલા ઓર્ડર હતા એટલા પેકિંગ થઈ ગયા છે. હાબુ એટલા નાના હજી રાખ્યા છે. આ એક બોક્સ ઓછું એવું છે ને, એક બોક્સમાં 3 હાબુ નાખવાના છે, એટલે એક ઓછું એવું છે. કાલ લાવશે ત્યારે થાય. બાકી બધા પેકિંગ થઈ ગયા છે. એટલા બોક્સ થઈ જશે, એટલા બોક્સ થઈ જશે. 3, 4, 5, 6 બોક્સ થઈ જશે. આ એક આખો થપ્પો હજી બાકી છે, એનો હજી માલ નથી એવું એમ કહેશે. ગયો છે અત્યારે માલ લેવા પાછો.
લાવે પેકિંગ કરેલા તૈયાર કરીને અહીંયા મૂકી દીધા છે, બાકી અહીંયા મૂકી દીધા છે. રૂમ મારી કંઈક આવી ભેરી છે, કારણ કે આ એક રૂમ છે ને ધોવાની બાકી રહી ગઈ છે આખી. પાણી ચોમાસાનું ઘર વરસાદનું ઘરમાં ભરાનું હતું કે નહીં, તો આ નથી ધોવાણી. તો આ શેટીઓ આગી મેં કીધું કરીને ધોઈ નાખીએ એમ. તો જો અહીંયા બધું કામકાજ ચાલુ છે એ આપવો. અને આપણે જો કામે સડી ગયા છીએ. હારું હાલો ફટાફટ ઘડી કામ કરી નાખીએ. તો કાંઈ સમજો આ અમારી રૂમ છે ને આ અમે છીએ. હા કામવાળાના હવે થઈ ગયા કામવાળાના, કેમ કે 2 દિવસ 2 રૂમ કરી નાખી. આ એક રૂમ બાકી હતી, કાલ ઓલી 2 રૂમ કરી ના. આ રૂમમાં વારો આવી ગયો છે ને આમ જો કેટલો કાદવ એ ઘરમાં. હા અને હવે સેટ્યું છે ને હે મેં એકલી ફેરવી છે, એટલે કોઈ હલે એમ નથી. તો મેં આખી હલાવી નાખી કરી નાખી. ગંધારું ગંધારું આ બાજુ બધે ધોવાઈ ગયું છે, પણ હજી ભીનું છે એટલે ડાગા ડાગા દેખાય, બાકી મસ્ત ધોવાઈ ગયું છે. અને બેન જો શેતીને ધોકો મારે છે, શેતી ખૂણામાં જા દે ને પછી હજી ખૂણો સારો કરવાનો છે. જો એ શેતી તો આખી ખાલી છે એટલે નહીં આવે. હા તો સારું એટલે હું લેવડાવું ઘડી ખૂટી દઉં. હું આ બાજુથી કેમ પછી ભી મારું નીચે પાણી ભર્યું ને એટલે લપ થાય છે એમ કાઢ દે છે પી એવું થાય છે. સારું હાલો મારી દીકરી 2 દિન પહેલાં શેટી પર ફેરવીને પછી સરખી વ્યવસ્થિત મૂકીને બતાવું. જો માઇન્ડ સેટી ખવાડી 2 વાર તો પડ્યા ને હવે આ મશીન પહાડે છે. એનાથી હલે એમ નથી પણ નીચે ખોડી છે બીજી વાર એટલે હલે છે. હા બસ હવે બસ હવે તો એ ખૂણો હજી ધોવાનો બાકી છે. હવે આટલું તો ધોઈ ગયું, અડધો આખો આડો થઈ ગયો, આખો હારો બની ગયો. રહી ઘરમાં 3 માં દીકરો મારા કરતા ગાભા અને સામાન વધી ગયો છે. કેમ કે સારું કરીને ખાસ ચડી જાય તો એટલું ધોઈ નાખવું પહેલાં. પાછો આવશે તો વરસાદ પાછું જોઈ જાય પેલા એટલું જેમ સારું તો કરતા થાય. જો ખાનું ધોવે કા આખું બધું બહાર જવા પડી ગયું છે, બધું બહાર મૂકી દીધું. હવે તો આ ખાનું ધોવા મળ્યા છે એટલે અમારે લિક્વિડ નાખીને ધોઈ નાખીએ. હું બેઠી છું કામ કરાવે છે. ખાલી બેહું જ છે, ખાલી ઊંધાવું ને એવું બધું કરવું. મને આવું ન ગમે ને હું ડાય લઈ ફેમિલી જો મસ્તીનું ધોઈ નાખ્યું. જો ખૂણે અંદર આખું ખાનું છે સાફ કરી નાખ્યું ને અસલ ધોઈને ચોખ્ખું કરી નાખ્યું. કેવું સરસ લાગે જેવું બધું. અને અમે છે ને મા દીકરી પાછી પોરો ખાવા પડી બેસી ગયું, થાકી ગયું. અને ઘડી પોરો ખાઈને પછી હવે પાછું બધું ત્યાં ગોઠવા છે ત્યારે આ બધું પાછું ધોવા છે. જો આ મશીનને ઉલઝા છે ને પછી આ બધું પાછું ધોવા છે એવું. કારણ કે આખો એક આ બધો સામાન આટલો બધો ઓલી રૂમમાં મુકાય એમ નથી, કારણ કે ત્યાં આખું ભરાઈ ગયું છે. આ મશીન બહાર ઓટલે હેઠું ઉતરી જાય પછી ઉપર કોણ ચડાવે એવું થાય. એટલે મશીનનું પછી અહીં નાખ્યું એટલું ધોઈને ચોખ્ખું કરી નાખ્યું. હવે સુકાઈ જાય ને પછી પાછું ત્યાં જવા દેવું પછી પાછું એટલો રૂમ ધોવું. સારું હાલો આગળ નવરા થઈ જાય ફટાફટ. પછી કંઈક નાસ્તા પાણી કરવી, ભૂખ તો લાગશે કામ કર્યું છે એટલે. એ તમે જો કેવો જુગાડ કર્યો. શું કર્યું? ઓય શું કર્યું? મશીન પર આમ હતું ને હવે આમ રાખી દીધું. વધારે વસ્તુ બીજી વાહે જતી હતી, મશીન આગળ લઈ લીધું એટલે વાહે વસ્તુ હોય દેખાય નહીં ને. આ બધું પાછું વળવું પડશે હવે. આ બધું હવે આ બાજુ બધું ગોઠવી દઈ અને પછી આ બાજુનું બધું પાછું ધોઈ નાખી. અને આ છે ને જો આમાંથી બધી દીધેલી હોતે નાખતી જાઉં છું એટલે ઉપાડી દઈએ. તો જોઈ શકો છો ફેમિલી, જો કેવો મસ્ત રૂમ આખો સરસ કરી નાખ્યો ને. તો શેટીઓ હજી સારી કરવાની છે, ઉપર ગાડલા નાખવાના, પણ બધા ખાનામાં વ્યવસ્થિત હજી વસ્તુ ગોઠવવાની છે. કારણ કે અમુક વસ્તુ હજી બધી બહાર કાઢી કાઢીને ઓલી રૂમમાં મૂકેલી છે. કારણ કે વરસાદ આવે તો ઓછીકામ ગોદરા પલ્લી પોહાણ ન થાય, પછી ભૂકો ક્યાં ધોવા ક્યાં એવું થાય કે નહીં. તો એ બધું અગાઉ તમે કાઢીને ભરીને મૂકી દીધું હતું, પણ એવું લાગશે ને તો જે માળીમાં ગોઠવશું કાં શેટીઓમાં ગોઠવશું એવું બધું કંઈક નિરાતે કરશું. પણ આ અત્યારે તો આ બધું સારું થઈ ગયું છે. અને
જો બહાર થતી હતી, બહાર કોરો ખાવા બેસી ગઈ છે. કંઈ નહીં, હવે મારે છે ને જો રાતનું જમવાનું બનાવવા જવાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તો કરવાનો કંઈ વેર થયો નથી, ટાઈમ રહ્યો નથી. હવે સારું હાલો, આજનો વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય.